વાયરસને લઈને રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં નાના બાળકો અને વૃદ્ધોને ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે। આ વાયરસના કારણે શ્વાસ લેવામાં ભારે તકલીફ ઊભી થાય છે, જેના કારણે વૃદ્ધો અને નાના બાળકોને ભીડવાળી જગ્યાએથી દૂર રહેવાની પણ તાકીદ કરાઈ છે। તો એચએમપીવી વાયરસ મુદ્દે રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે। નાના બાળકો અને વૃદ્ધોને ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી। વૃદ્ધો અને નાના બાળકો તે વધુ વાયરસની ઝપેટમાં આવે છે। આ વાયરસના કારણે શ્વાસ લેવામાં ભારે તકલીફ ઊભી થઈ રહી છે। શ્વાસને લગતા ચેપી રોગના રક્ષણ માટે સરકારે નિયમો જાહેર કર્યા છે। આ પ્રકારની કોઈ બીમારી હોય તો શું ન કરવું તે પણ નિયમો જાહેર કર્યા છે। તો જ્યારે આ વાયરસનું સંક્રમણ આવી રહ્યું છે ત્યારે શું કરવું અને શું ન કરવું તેની પર પણ નજર કરીએ। કોઈને છીંક અથવા ઉધરસ આવે તો મોઢા પર રૂમાલ રાખવો, નિયમિત રીતે હાથ સાબુથી ધોવા, ભીડભાડવાળી જગ્યાએથી દૂર રહેવું, વધુ પડતું પાણી પીવું, પૌષ્ટિક આહાર લેવો, રોગપ્રતિકારક શક્તિ જાળવવા પૂરતી ઊંઘ પણ લેવી, તો યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું, શ્વસનને લગતો લક્ષણો જણાય તો ઘરમાં રહેવું, અન્ય સાથે મર્યાદિત સંપર્ક કરવો, તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરવો। આ તમામ એ વસ્તુ છે કે જે આપ કરશો તો આપના માટે હિતાવહ છે। હવે એ નજર કરીશું કે જ્યારે એમપીવી વાયરસ આવ્યો છે ત્યારે શું ન કરવું। જરૂરી ન હોય તો આંખ, નાક અને મોઢાને સ્પર્શ ન કરવો, ચેપગ્રસ્ત વ્યક્તિના રૂમાલ, ટુવાલ સહિત અન્ય સાધન સામગ્રીને અડવું નહીં। આ જે એચએમપીવી વાયરસ છે એ સામાન્ય રીતે સામાન્ય લક્ષણો ધરાવતો શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો થવો આ પ્રકારના લક્ષણો ધરાવતો રોગ છે। એટલે આની જે સારવાર છે એ લક્ષણો આધારિત છે। જે પણ પ્રકારની એસઓપી આમાં એક જ એસઓપી છે કે શરદી હોય તો શરદીની દવા થાય, તાવ હોય તો તાવની દવા થાય, ગળું દુખતું હોય તો એના માટેની જે સારવાર પ્રોટોકોલ છે એને આપવામાં આવતો હોય છે। એટલે આની પર્ટિક્યુલર કોઈ દવા કે એવું કંઈ છે નહીં, પરંતુ જે પ્રોટોકોલ છે, જે સારવાર છે એ લક્ષણો પ્રમાણે એની સારવારની દવાઓ આપવામાં આવે છે। અત્યારે કોઈ એવો હેવોક દેખાતો નથી કે એવી કોઈ પેનિક થવાની પણ જરૂર નથી। રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા એની પૂરતી તૈયારીઓ આપણે એડવાન્સમાં કરી રાખીશું, જેથી કરી ક્યાંક આ પ્રકારનો આ એચએમપીવી વાયરસનો ફેલાવો, સંક્રમણ વધે તો એની સામે આપણે પગલાં લઈ શકીએ। ગુજરાતમાં થઈ ગઈ છે નવા વાયરસની એન્ટ્રી અને અમદાવાદમાં સામે આવ્યો છે પ્રથમ કેસ। ગુજરાતમાં એચએમપીવીનો પ્રથમ કેસ નોંધાયો છે અને 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આ બાળક મૂળ રાજસ્થાનના ડુંગરપુરનો રહેવાસી છે, જેની તબિયત બગડતા પહેલા તેને અરવલ્લીના મોડાસામાં દાખલ કરાયો, ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદના ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે। આ બાળકને 5 દિવસ સુધી વેન્ટિલેટર પર રખાયો, જે બાદ તેની તબિયત થોડી સુધરી, બાળકને ઓક્સિજન પર પણ રખાયો હતો, જે બાદ હાલની સ્થિતિમાં બાળકની તબિયતમાં ઘણો સુધારો છે। એકાદ દિવસમાં બાળકને ઘરે પણ લઈ જવા માટે રજા આપી દેવામાં આવશે। जब भी पेशेंट ज़्यादा सांस लेने में तकलीफ होती है तो उसका रीज़न ढूंढने के लिए हम वायरस का पूरा पैनल चेक करते हैं। उसमें हमको मिला कि ये मेटान्यूमो वायरस इन्फेक्शन पॉजिटिव है। उसके सिम्टम्स नॉर्मल फ्लू की तरह के ही रहते हैं और हमने उसके हिसाब से ट्रीटमेंट किया और वो बच्चा अभी आज काफ़ी स्टेबल हो गया है। उसको रूम में शिफ्ट कर दिया है, मदर के साथ फीडिंग ले रहा है अच्छे से और स्टेबल हो गया है। આ કેસ બાદ એએમસીની ટીમે ચાંદખેડાની હોસ્પિટલમાં તપાસ પણ કરી અને તકેદારીના તમામ પગલાં લેવાયા છે। તબીબોને વધુ પ્રમાણમાં સંક્રમણ દેખાતા તેમણે રિપોર્ટ કરાવ્યો હતો, જો કે આ રિપોર્ટ એમપીવી પોઝિટિવ છે, જેથી તબીબો અને એચએમપીવી જ છે કે કેમ તે કહેવું પણ ઉતાવળિયું માને છે। હવે એ રિપોર્ટ અમે લોકોએ કરાવડાવ્યો કે જસ્ટ કયો વાયરસ છે જેના લીધે આટલું બધું ઇન્ફેક્શન થયું એ જોવા માટે। એટલે એ રિપોર્ટ આપણો લગભગ 48 કલાકથી 24 થી 48 કલાકમાં પોઝિટિવ આવતો હોય છે। એટલે એ રિપોર્ટ આપણો પોઝિટિવ આવ્યો, પણ અમારી શ્યોરિટી એ નથી કે ભાઈ એ હ્યુમનવાળો મેટાન્યુમો વાયરસ છે કે નોર્મલ વાયરસ છે। પણ હા, જે બી હોય આપણે ધ્યાન રાખવાનું સરખું જ છે, શરદી ખાંસીનું। અને મે બી જે મેં તમને જણાવ્યું, કદાચ આ કેસ બેઝિકલી ડુંગરપુરમાં રહેતા હતા તો મે બી રાજસ્થાનનો બી હોઈ શકે। એટલે એ આપણે ફોકસ છે। એટલે હજુ ગુજરાતમાં પ્રવેશી ગયો છે અને એ વાયરસ પેલો ચાઇનાવાળો વાયરસ છે એ એવું કહેવું થોડું હજુ ઉતાવળું ગણાશે।
તો અમદાવાદમાં એચએમપી વાયરસની એન્ટ્રી બાદ આરોગ્ય તંત્ર પણ અલર્ટ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાશે. એચએમપી વાયરસના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાશે. સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગને તૈયારીઓ કરવા સૂચના પણ અપાઈ છે. એચએમપી વાયરસ અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીનું નિવેદન. આ પ્રકારના વાયરસ માટે કોઈ વેક્સિન નથી કે કોઈ સ્પેસિફિક દવા પણ નથી. દર્દીને લક્ષણ મુજબ દવા અપાતી હોય છે તેમ ડોક્ટર રાકેશ જોશીનું નિવેદન. વાયરસથી ડરવાની જરૂર નથી, સાવચેતી જરૂર છે તેમ પણ જણાવ્યું છે. કોવિડની જેમ જ કહીશું અથવા જે રૂટીન ફ્લૂના દર્દી હોય છે એ જ પ્રમાણે શરદી, ખાંસી, તાવ, ઉધરસ આ જેના કોમન સિમ્ટમ્સ છે. અને જો વ્યક્તિ કેમ કે એના માટે ના કોઈ પ્રોપર વેક્સિન છે અવેલેબલ નથી, એની માટે કોઈ સ્પેસિફિક દવા નથી કે આ વાયરસ ઇન્ફેક્શન થાય તો આ દવા આપવો. કહેવાનો મતલબ છે કે એને સિમ્પ્ટોમેટિક સારવાર આપવાની છે. એટલે દર્દીને જે સિમ્ટમ હોય, કફ હોય તો કફ માટેની દવા આપવાની, તાવ આવે તો તાવની દવા આપવાની અને એનું હાઇડ્રેશન બધું મેન્ટેન કરી અને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરીએ એટલે સેલ્ફ લિમિટિંગ એટલે કે 5 થી 7 દિવસમાં એ દર્દી સાજો થઈ જાય. તો હાલ એચએમપીવીના શું લક્ષણો છે તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે. ત્યારે શરદી, ખાંસી, ઉધરસ આ તમામ લક્ષણો જણાવવામાં આવી રહ્યા છે. કે અહીંયા 3જા માળ પર અમારી પાસે આઇસોલેશન વોર્ડ છે જ ઓલરેડી, એટલે અમે ત્યાં આગળ એની વ્યવસ્થા કરશું અને બાળકોના વિભાગમાં પણ એની વ્યવસ્થા કરશું. એટલે કે આઇસોલેશન વોર્ડની તૈયારી રાખશું અને આવા બાળકો આવશે તો આપણે એને પહોંચી વળવા માટે અમારી પાસે ડૉક્ટરની ટીમ, દવાઓ, કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી. આ સમય એવો છે કે ફરીથી આપના માધ્યમથી કહીશ કે બિલકુલ પેનિક થવાની, જરા પણ ગભરાવાની જરૂર નથી, પરંતુ હા સતર્કતા રાખવાની છે. અને સતર્કતા રાખશું તો આપણે આપણા બાળકને, આપણા ઘરના મોભીને આપણે એને ઇન્ફેક્શન થતાં અટકાવી શકીશું. રાજકોટમાં વિંછિયાના થોરિયાળીમાં હત્યા